સાયબર ક્રાઇમ સેલે કુલ 22.24 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। સસ્તી એર ટિકિટના ગ્રાહકો સાથે કરતા હતા છેતરપિંડી તો સાયબર ક્રાઇમ સેલે મુખ્ય આરોપી હુમાયુ કબીરને બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે। આરોપીઓએ સુરતના એક ફરિયાદીને અન્ય વેબસાઇટ કરતા સસ્તા ભાવે એર ટિકિટ આપવાની લાલચ આપી હતી તો ફરિયાદી પાસેથી કુલ 15 ગ્રાહકો માટે 45 એર ટિકિટ બુક કરી હતી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં 8,17,550 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। બનાવટી ઇલેક્ટ્રોનિક ટિકિટ મોકલી માત્ર 50,000 પરત આપ્યા તો આરોપી પોતાનું અલગ અલગ 29 બેંક એકાઉન્ટ ભાડે આપતો અને આરોપી સામે દેશભરમાં 23 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે તો આરોપીઓ કુલ 22.24 કરોડનો સાયબર ફ્રોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે। જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી। ગીર સોમનાથના વેરાવળમાં નગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા અત્યંત શાયરાના અંદાજમાં જોવા મળ્યા હતા। ટિકિટ ન મળેલા ઉમેદવારોને સંદેશ આપતા કહ્યું કે નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં અને અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિનાનું। નોંધનીય છે કે વેરાવળ પાલિકાની 36 બેઠકો માટે આશરે 300 ઉમેદવારોની દાવેદારી વચ્ચે ટિકિટ કપાતા ઉદ્ભવેલા અસંતોષને ધ્યાનમાં રાખી તેમણે એકતા અને જીત માટે તમામ કાર્યકરોને મેદાનમાં ઝંપલાવવા આહવાન કર્યું। પ્રસંગે પૂર્વ નગરસેવકોની નોંધપાત્ર હાજરી પણ જોવા મળી। આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે અને જ્યાં પણ આપણે એમને કામ આપશું જ્યાં પણ આપણે એમનો વાત કરશું ત્યાં આપણી જોડે જ ભારતીય જનતા પાર્ટીની સાથે બધા જોડાયેલા છે એટલે એમાં કોઈ શંકા રાખવાની કે બીજી કંઈ જરૂર નથી। અને છેલ્લે એટલું જ કહેવાનું કે નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના। અસ્તુ વંદે માતરમ। ગીર સોમનાથમાં કોડીનારના દેવડી જિલ્લા પંચાયત બેઠકને લઈ ભાજપ દ્વારા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં કોડીનારના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન દેવડી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી। સાથે જ મંત્રી વાજાએ સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર્સ પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે ઘણા લોકો ગુમરાહ કરવાની કોશિશ પણ કરશે પરંતુ તેઓ માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે અને જમીન સ્તરે કામ નહીં કરે। મંત્રીએ કાર્યકરોને સાવચેત રહેવા અપીલ કરી અને દિનુભાઈ તેમજ શિવાભાઈને અડધી રાતના હોકારો ગણાવી 108 જેવી સેવા આપતા નેતાઓ તરીકે વખાણ્યા હતા। ઘણા બધા ગુમરાહ કરવાની કોશિશ કરશે। સોશિયલ મીડિયાના બધા માસ્ટરો છે એ સોશિયલ મીડિયા પૂરતા જ પ્રભાવી રહેશે પરંતુ જમીન સ્તરે કામ કરવાવાળા એમાંથી કોઈ અહીં આવવાના નથી। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસાણાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। વિકાસ સંકલ્પ સભાના માધ્યમથી મહેસાણામાં જાહેર સભા યોજવામાં આવી હતી। પ્રભારી પ્રવીણ માળી અને ભરત ડાંગર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના જિલ્લા પ્રમુખે કહ્યું કે મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 469 પૈકી 83 સીટ બિનહરીફ થઈ છે તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો કે બીજી વાર તેને એમ થાય કે ફોર્મ ભરવા પણ નથી જવું। આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કઈ ફોર્મ ભરવાય નથી જવું। આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઊભી થાય કે તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો। હવે 2-4 જણ હોય તો એને બળજબરી થાય। હવે આની અંદર તો આજે 600 ની ઉપર બિનહરીફ જાહેર થયા છે આપણા ત્યાં આગળ। મહેસાણા ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા કામો હતા અને પ્રજાનું જે જનસમર્થન મળ્યું છે એમાં 60 સીટો નગરપાલિકાની બિનહરીફ થઈ છે, 5 સીટો મહાનગરપાલિકાની બિનહરીફ છે, 3 સીટો જિલ્લા પંચાયતની બિનહરીફ થઈ છે અને 15 સીટો તાલુકા પંચાયતની બિનહરીફ થઈ છે। આ અત્યારથી મળતું જનસમર્થન 467માંથી 83 સીટો આજે બિનહરીફ થઈ છે।
મહીસાગરમાં ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે, જ્યાં ગોધરા તાલુકામાં 3 ઉમેદવારોએ ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ મુદ્દે ભાજપના તાલુકા પ્રમુખ ભરત પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેટલાક લોકો પક્ષનું નામ ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બિપિન પટેલ પહેલાથી જ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓ ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ કામ કરેલ છે, તો ભાજપમાં રહી અન્ય પક્ષમાં પ્રચાર કરતા પુરાવા સાથે ઝડપાયા છે. ભાજપે આવા વર્તન સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર અન્ય 2 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. આજ દિન સુધી એક પણ વખતે સક્રિય સદસ્ય છે નહીં, એટલે ખોટી રીતે ભાજપને બદનામ કરવા માટેનું જે બિપિનભાઈએ જે અભિયાન ઉપાડ્યું એ બિલકુલ તદ્દન પાયાવિહોણું છે. પાર્ટી એમને 2 વખત આગળ ભૂતકાળમાં પણ સસ્પેન્ડ કરેલા છે. ભાજપાના મોવડી મંડળ દ્વારા ઉંમર થઈ જવાના કારણે તમને ટિકિટ આપી શકતા નથી એવા જૂઠા દાવા કરવામાં આવ્યા છે. વાવ-થરાદ જિલ્લામાં સરદારપુરા ગામના ગ્રામજનોએ આગામી ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાવ-થરાદ કલેક્ટર કચેરીએ પહોંચેલા ગ્રામજનોએ કલેક્ટરને પત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેમનો આક્ષેપ છે કે આઝાદીના દાયકાઓ બાદ પણ ગામને પાકો ડામર રોડ મળ્યો નથી. ધરણીધર તાલુકામાં સમાવેશ થયા બાદ અંતર વધ્યું છે, પરંતુ મૂળભૂત સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી. સરદારપુરાથી ભાખરી વચ્ચેનો જે કાચો રસ્તો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત ગામની પશ્ચિમ બાજુ આવેલી નર્મદા કેનાલ જમીન સપાટીથી ઊંચી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે ઘરોમાં તિરાડો પડી રહી છે અને કાચા મકાનો ધરાશાયી થવાના કગાર પર છે. ત્યારે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી રોડ અને પાણીના નિકાલ અંગે ઠોસ પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી તંત્ર સામે વિરોધ ચાલુ રાખશે. વર્ષોથી અમારા ગામની અંદર પાણી આવે છે. વાવ ખેતરોનું પાણી, સરદારપુરા ગામનું પાણી પશ્ચિમ દિશા તરફ વહેણ કરે છે અને પાણી ઊંચું ચડતા અમારા ઘરોમાં પાછું ફરી વળે છે, જેના કારણે મકાનો ધરાશય થાય છે, પાકા મકાનોને તિરાડો પડે છે. આવી વારંવાર સમસ્યાઓ અને પાણી નિકાલ બાબતે ગંભીર સમસ્યા લઈને અમે રજૂઆતો કરે છે, પરંતુ આનું કોઈ નિરાકરણ આવેલ નથી. એટલે આજે ગામ લોકો બધા ભેગા મળીને એક સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ અને માનનીય મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ. હાલ અમે મોગણી એવી કરવા કે ભાખરી ભાઈ ધરણીધર તાલુકામાં અમને મેલ્યા એટલે અમારા રસ્તાની અગવડતા મોટી છે. અમારી મોગણી એવી છે કે ચૂંટણી વોટ તો અમે નહીં હાલો, અમારું કામ થશે તો અમે વોટ હાલશો, ચૂંટણી કરશો, નકા નહીં કરો. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આરટીઓ વિભાગમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે મુંબઈ સીબીઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને છેલ્લા કેટલાક સમયથી આરટીઓ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તો આ દરમિયાન એક આરટીઓ એજન્ટની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ટુરિસ્ટ વાહનો, મોટી બસો અને કોમર્શિયલ વાહનોના પાસિંગમાં ગેરરીતિ થતી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. તો સીબીઆઈની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સત્તાવાર રીતે કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ કરોડોનો બેનામી વ્યવહારો ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.